નમસ્તે મિત્રો, અત્યારે ઠંડી બહુ છે અને નીંદડા ભાગાદોડી કરે છે, પણ હમણાં થોડાક સમયથી માવડી નથી આવતા. કોને ખબર ને કંઈ વહેલા 5:30 આવી જતા, પણ ટાઈટ બહુ છે ને એના કારણે એ કોઈ માલના ઝુંડમાં બેઠા હોય ને તો નથી આવી શકતા. નીંદડા એક ને આ બે અહીંયા હતાણા છે. એક મીંદડી અંદર વહી ગઈ, એક નીકળ્યું, શરદી થઈ ગઈ બહુ. હવે આ જાહે વારા ફરતી મીનું હાલો મીનું એક અહીંયા વળ ખાય એ બધું ગયું અંદર. એક આમાં ગળીને બેઠું હતું છે, એક અહીંયા છે, આડું છે. લો આ એક ત્રીજું આવ્યું જાય. અત્યારે સવારના પોરમાં એને રમવાની મજા આવે. આ એની મોટી બેન છે, આ તો એ રમેડા રાખે, કેમ કે ઓલી હાવ નાનપણથી મૂકીને વહી ગઈ હતી બિચારા. પેટ ભરી હવા ત્યાંથી ઓલા બે અહીંયા રમે જોઈ લે. તો મિત્રો કૂતરો આવે છે અહીંયા લગભગ એ ભાઈ કેમ કે એની વાહે બીજો કૂતરો પીડ્યો છે. સૂર્યનારાયણ ભગવાનનું એટલું બધું અત્યારે મસ્ત એનું દ્રશ્ય હોય ને, રોજની માટે પગે લાગવું. હું તો પગે લાગુ છું. અત્યારથી પતંગ ગીત ચાલુ થઈ ગયા છે અમારે અહીંયા. તો નમસ્તે મિત્રો, પતંગનો સમય આવી ગયો છે. હવે ફરીથી મારું એક વાતનું ધ્યાન રાખજો કે નાના છોકરા હોય, ગાડી લઈને જતા હોય તો ધ્યાન રાખવું. છોકરા આગળ બેહાડ્યા હોય તો, કેમ કે અત્યારે નાના છોકરાને દોરી હાદી હોય પણ કાસવાળી હોય એટલે એને લાગતા ને કપાતા કયા ઝાઝુ અંદર ઉતરતા વાર ન લાગે. એને ખુદ તમારું ધ્યાન રાખવું, કારણ કે ગાડી ફાસ્ટ જાતી હોય, દોરો તમારા ગમે ત્યાં બેહીએ કે હાથે ગળે કે માથે નાકે આંખે ગમે ત્યાં, એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું. અને ખાસ કરીને નાના છોકરાનું કે અગાશીમાંથી જાવ તો એનું તમે ખાસ ધ્યાન રાખજો ને, કે છોકરા નાના છોકરા પાછા હાલી અને ગમે પડીએ કે ખોટું હેરાન થવાનું થાય. તો નાનું છોકરું હોય એને ખાસ કરીને એક જણો એને હારે જોઈ મોટું, કેમ કે એ દ્રશ્ય આજે મારો છોકરો છે ને 3 વર્ષનો હતો ને અમે દામનગર રહેતા. તમે ત્રીજે માળે હજી સણાતું હતું, ત્રીજે માળે હાવ ખુલ્લું હતું, ઓલી પાળી નહોતી બાંધી, તો એને નાનો અમથો દોરો હાથમાં આવી ગયો. હું બધાને હારે હતી પણ મારી નજર વહી ગઈ. એક કદમ પાછળ કરે ને તો હેઠો જ જવાનો હતો ને હેઠે બધા પથ્થર ને હરિયા જ હતા. એ દ્રશ્ય હજી યાદ કરું ત્યાં મને કંઈક થવા મળે. એટલે હું તો પછી એ પકડી જ લીધો મેં એને દર્શન કરી બસ. એટલે હું બહુ મને બીક લાગે કે છોકરાઓનું ધ્યાન રાખવું, ખુદનું ધ્યાન રાખવું. જય માતાજી, આપણું ધ્યાન રાખજો.